चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। આપણે ગઈકાલે આપણે જોયું હતું આપણે આનંદમયો અભ્યાસાત આપણે લઈ લીધું, રાઈટ? હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ સૂત્ર પર. તો નેક્સ્ટ સૂત્ર શું છે? વિકાર શબ્દોન્નતિ તો કહે છે નનુ આનંદમયસ્ય ન બ્રહ્મતા વક્તુમ શક્યા મયટો લોકે વિકાર અધિકાર વિહિતત્વાદિ આશંક્ય સ્વયમેવ પરિહરતિ વિકાર શબ્દાન ન ઇતિ ચેન ન પ્રાચુર્યાત. તો એવો કોઈ પૂર્વ પક્ષ કરે કે આનંદમય શબ્દ લગાવવામાં આવ્યો છે તો કદાચ એ વિકારના અર્થમાં લગાવવામાં આવ્યો છે, કેમ કે લોકમાં આપણે એમ જોવા મળે છે કે કાષ્ઠમય મૂર્તિ એમ જોવા મળે છે. તો એવા શબ્દોથી આપણને એવું કદાચ ધારણા થઈ જાય કે કદાચ અહીંયા પણ એવી કઈક કોષ ને પ્રતિમાનો કઈક એવો કઈક ડિસિઝન કે એવો કઈક ભાવ કે અર્થ લેવો જોઈએ. તો જેમ કાષ્ઠમય મૂર્તિ એમ જયારે કહીએ છીએ ત્યારે ત્યાં વિકારના અર્થમાં કહેવામાં આવેલું હોય છે, કેમ કે કાષ્ઠ અને મૂર્તિ બંને જુદા હોય છે. તો એમાં શું છે કે વિકારના અર્થમાં તે લેવામાં આવતું હોય છે. પણ અહીંયા લોકમાં જેમ યુઝ થાય છે શબ્દ મયટ પ્રત્યય, તો શું અહીંયા પણ મયટ પ્રત્યય લગાવવો જોઈએ? એટલે એ જ અર્થ મયટ પ્રત્યયનો અર્થ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કેમ કે શાંકર મતમાં આપણે જોઈ ગયા કે આનંદમય જે છે તે જીવ પરક માની રહ્યા છે, કેમ કે આનંદનો વિકાર છે જીવ, એ સ્વયં બ્રહ્મ નથી એમ શાંકર મત બિલીવ કરે છે. તો એવી રીતે અન્નમય વગેરે પણ વિકાર જ છે, એ કઈ બ્રહ્મના સ્વરૂપ નથી અને આનંદમય પણ બ્રહ્મનો સ્વરૂપ નથી. તે શાંકર મતનો સ્ટેન્ડ હતો અને એમાં બેઝિસ એ હતું કે મયટ પ્રત્યય છે તો લોકમાં મયટ પ્રત્યય જે છે એ તો વિકારના અર્થમાં યુઝ થાય છે. તો એવી કોઈકને એવી આશંકા આવે તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે તેથી કરીને સૂત્રકારે નેક્સ્ટ સૂત્ર કહ્યું છે વિકાર શબ્દાન ન ઇતિ ચેત ન પ્રાચુર્યાત. તો હવે એમાં શાંકર મતમાં એ
શું છે સ્ટેન્ડ શંકરાચાર્યજીનો એ જોઈએ તો પછી આપણે અહીંયા આ સ્ટેન્ડ આપણે જોઈશું મહાપ્રભુજીનો. તો શંકર મતમાં સ્ટેન્ડ આપણો એ હતો કે યાદ કરો કે શંકરાચાર્યજીએ શું કહ્યું હતું કે તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદાત્મા બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા. અને પ્રાણમય અન્નમય થી લઈને આનંદમય સુધી જે પણ કઈ કહેવામાં આવ્યું છે તે બધું જગત અને જીવ પરક છે. બરાબર. એ જે છે વિકારના અર્થમાં છે. તો અને બીજો એમનો સ્ટેન્ડ હતો કે કેમ કે અહીંયા બધા અંગોનું વર્ણન છે તેથી નિર્ગુણ બ્રહ્મમાં આવા બધા અંગ જુદા પૃથક પૃથક ન હોઈ શકે. આનંદમાં ઓછા વધતાપણા ન હોઈ શકે. બ્રહ્મમાં તો બધા જ અંગ સરખા અને બધા જ અંગમાં સરખો આનંદ હોવો જોઈએ. તેથી કરીને આ કઈ બ્રહ્મનું લક્ષણ નથી કે બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન ન હોઈ શકે અહીંયા. તસ્ય પ્રિયમેવ શિર વગેરે જે છે તે. તો એમાં શંકરાચાર્યજી પછી એવું કહે છે કે તેથી કરીને બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા પણ છે. તેથી અહીંયા જે બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા કહ્યું છે તે બ્રહ્મ એ નિર્ગુણ બ્રહ્મ છે. અને જે તસ્ય પ્રિયમેવ શિર વગેરે વગેરે જે છે તે કઈ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન નથી, તે જીવનું વર્ણન છે. ત્યાં પછી એક પૂર્વ પક્ષ આવે છે કે જો એવું હોય તો પછી પુચ્છ જે છે તો શરીરનો ભાગ કહેવાય. કોઈ પણ શરીર હોય શરીરનો અંગ પુચ્છ. તો અંગના કારણે જો શંકરાચાર્યજી એમ કહેતા હોય કે જીવનો અંગ નિર્ગુણ બ્રહ્મ બને છે પુચ્છ તરીકે, એવું કોઈ પૂર્વ પક્ષ કરે ને શાંકર મતમાં જઈને. શું કહે છે કે એ જે આ જે તસ્ય પ્રિયમેવ શિર વગેરે નું વર્ણન છે તે જીવનું વર્ણન છે. તેનું વર્ણન આવે છે ત્યારે તે નિર્ગુણ છે. તો બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા તો એ કહે છે આ અક્ષર બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. અને તસ્ય પ્રિયમેવ શિર વગેરે થી જે કહ્યું છે તે બધું જીવ છે. અને એમને એમ કહે છે કે તેથી અક્ષર એ જે બ્રહ્મપુચ્છ જે કહેવામાં આવ્યું છે એમાં હવે શંકર મતમાં એક પ્રોબ્લેમ કે પ્રતિવાદ ઉભો થઈ શકે કે તો પછી શંકર મતમાં એક એવો પ્રોબ્લેમ આવે કે પુચ્છ તો હંમેશા બોડીનો પાર્ટ હોય. બરાબર. તો શું જીવ રૂપી જે સ્વરૂપ છે તેમાં અંગ રૂપે નિર્ગુણ બ્રહ્મ થાય છે શંકર મતમાં? તો એમાં શંકરાચાર્યજી કહે છે કે નહીં, એવું નથી. અહીંયા જે બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા જે છે એ અંગના રૂપેથી અર્થ નથી ગ્રહણ કરવાનો, ત્યાં આધાર તરીકે અર્થ ગ્રહણ કરવાનો છે. અભિધાવૃત્તિથી કરશો તો કશું ખબર નહીં પડે. અભિધાવૃત્તિથી કરશો ને તો નહીં ખબર પડે. લક્ષણાથી કરો માટે યુઝ આવે. પુચ્છનું લક્ષણ શું? આધાર આપવો. તો આધાર આપવો એવું લક્ષણ લેશો તો સમજમાં આવી જશે કે બ્રહ્મ જે છે એ બધા એનો આધાર છે. સમજમાં આવ્યું? તો એવો પેલો બ્રહ્મ જે છે એ પાર્ટ છે જીવનો. એ લોકોમાં જે દૂષણ આવ્યું એ દૂષણને દૂર કરવા માટે શંકરાચાર્યજીએ આ સ્ટેન્ડ લીધો. સમજમાં આવ્યું? એ પાર્ટ નથી. જેવી રીતે શિર પાર્ટ છે, જેવી રીતે પક્ષ પાર્ટ છે, એવી રીતે કઈ આ પુચ્છ પાર્ટ નથી. સમજમાં આવ્યું? એ એમ કહે છે પાર્ટ હોય તો કેટલી ગડબડ થાય એમના મતમાં કે નિર્ગુણ બ્રહ્મ જીવ રૂપી સ્વરૂપનો અંગ બની ગયો.
એવું થાય ને? યા એવું થાય. એ ગડબડ થઈ ગયું ને એમના મતમાં. યા તસ્ય પ્રિયમેવ શિર આનંદ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદો ઉત્તર પક્ષ બધું બરાબર છે. પાંખ છે, માથો છે, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. અરે બ્રહ્મ કેવી રીતે જીવનો પુચ્છ બની ગયો, પૂંછડી બની ગઈ? પછી આત્મા તો છે ને એનો આનંદ. આનંદ આત્મા, હા તો એ તો ને તો એ તો પછી તો બ્રહ્મ નું લક્ષણ થયું જ ને એમનામાં પણ, નહીં? નહીં, આનંદ સત્યમ એ બ્રહ્મ નું લક્ષણ નથી ને એ લોકોમાં. અચ્છા. એમનો તો બ્રહ્મ શું છે કે હોમોજીનિયસ નેચર નો છે, અને એમનો બ્રહ્મ જે છે એમાં કઈ શિર ન હોય, જુદું ન હોય, કઈ પક્ષ જુદા ન હોય, પુચ્છ જુદી ન હોય, અને જુદી હોય તો બધું એકમાં આનંદ હોય, એકમાં મોદ હોય, એકમાં પ્રમોદ હોય, એવું ન હોય, બધું સરખું જ હોય. તો આ તો એમનું બ્રહ્મ નું વર્ણન તો નથી ને, સ્વરૂપ નું વર્ણન એમના પ્રકારથી. હા, નિર્ગુણ, નિર્ધર્મક, નિર્વિશેષ એવું નથી આ. એવું નથી. હા, હવે એવું નથી. હવે એ કેવી રીતે પ્રૂવ કરે છે કે એવું નથી અને જીવ ફરક છે? તો એ કહે છે તસ્ય પ્રિયમેવ શિર છે, આ બધું છે તો તેથી જીવ છે તે. હા, તો પછી એની જો જીવ ગણો, અહીંયા જીવના સ્વરૂપનું વર્ણન ગણો અહીંયા આ શ્રુતિમાં, તો પછી ક્યાં ગયું પેલું બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠા? એ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, તો અહીંયા તો બ્રહ્મ ચોખ્ખું શબ્દ લખ્યું છે. તો હવે તમે શું કહો છો? જીવનો પુચ્છ બ્રહ્મ બની ગયો? એ આધાર તરીકે બતાવ્યું. બરાબર. શંકરાચાર્યજી કેવી રીતે એનો સમાધાન કર્યો એ શંકાનો? હા, પુચ્છ ને અભિધાવૃત્તિ થી શબ્દ નો અર્થ નહીં લો, લક્ષણાથી લેવાનું છે. લક્ષણાથી લેશો તો શું સમજ? પુચ્છ નું કામ શું, લક્ષણ શું? આધાર આપવો. તેથી કરીને હવે શું થયો અર્થ કે તસ્ય પ્રિયમે વગેરે વગેરે જે જીવનો વર્ણન છે તેનો આધાર કોણ છે? પુચ્છ બ્રહ્મ. કેવી રીતે માયાનો જે વિવર્ત છે એ કોનામાં પડે છે? સોરી, કોનું પડે? બિંબનું પ્રતિબિંબ. હા, બિંબનું પ્રતિબિંબ હોય ને, તો બિંબ હોવો જોઈએ ને કોઈક તો. બિંબ કોણ? પ્રતિબિંબ ના થાય. બિંબ કોણ છે? અહીંયા બ્રહ્મ છે. બિંબ પણ બ્રહ્મ છે. બરાબર. તેથી આ સ્ટેન્ડ શંકરાચાર્યજી નો થયો ને. ઓકે, તો તેથી હવે આગળ જઈને શંકરાચાર્યજી શું કહે છે? વિકાર શબ્દાત ન ઇતિ ચેત ન પ્રાચુર્યા. કયા કન્ટેક્સ્ટમાં એમણે કહ્યું કે વિકાર શબ્દાત એટલે કે પેલો જે પુચ્છ હતી, જે પુચ્છ, એ પુચ્છ જે છે આધારાથી, તો એ જો એમ કહો કે વિકાર શબ્દા નહીં થશે, તો જો કોઈ પૂર્વ પક્ષ કરે કે આ તસ્ય પ્રિયમેવ શિર વાળી જે શ્રુતિ છે તેમાં જે પુચ્છનો ઇન્ટરપ્રિટેશન જે છે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, એમાં એઝ એ અંગ કહ્યો છે, એ સ્વતંત્ર નથી કહ્યો, કારણ કે અંગ કહે તો બ્રહ્મ ન રહી જાય. ને સ્વરૂપ જે છે એના અંગતયા આ પુચ્છ કરી છે વાત, કે સ્વતંત્રતયા પુચ્છ છે? અંગ જે એકલું પુચ્છ છે એમ કહેવાનું અર્થ? અંગ સ્વતંત્ર છે કે અંગ જે છે એ પાર્ટ છે? એ પાર્ટ છે. ઓકે. અંગતયા પુચ્છ છે. અંગતયા પુચ્છ છે કે સ્વતંત્ર? ના, સ્વતંત્ર ના હોય. શું
તો એ સ્વતંત્ર નીકળશે અર્થ કે આધાર છે. અને જો પાર્ટ અંગ તરીકે લઈશું તો એ પાર્ટ ગણાશે. પાર્ટ ગણાશે તો એ પ્રોબ્લેમ આવી ગયો ને વળી પાછો કે જો પાર્ટ ગણો, બ્રહ્મને જીવનો પાર્ટ ગણો તો એવો કેવો બ્રહ્મ કે જીવનો પાર્ટ બની જાય. તો એ કહે છે વિકાર શબ્દા ન ઇતિ ચેત ન. તો એ કહે છે કે જો તમે પાર્ટની વાત કરતા હો કે આ પાર્ટ છે, કેમ કે મયટ પ્રત્યયને જો તમે જો વિકાર શબ્દ નહીં લઈને પેલું પ્રાચુર્ય પાર્ટ ગણશો તો એ કહે છે કે નહીં એ પાર્ટ તો છે નહીં ને. કેમ કે પાર્ટ પ્રાચુર્યાત એનો એ અંગ છે, એવા ઘણા બધા શબ્દો પ્રચુરતાથી મળી આવે છે. તો અહીંયા એવો અર્થ કરી રહ્યા છે શંકરાચાર્યજી. બ્રહ્મ જે છે એ પાર્ટ નથી જીવનો. હા, એ તો બરાબર, એ ખ્યાલમાં આવી ગયું. તો એ શંકરામ નું શું થાય તો પછી શું કહે એ જે રીતે પક્ષી રૂપે શ્રુતિ જે કહી રહી છે તો એનો શું અર્થ લે શંકરાચાર્યજી પછી? નહીં, એ જ તો કહ્યું ને મેં, તસ્ય પ્રિયમેવ શિર જે છે જીવનો વર્ણન છે. અચ્છા, શંકરાચાર્યજી જીવનો વર્ણન તરીકે લઈને, બરાબર. એ જીવનો વર્ણન છે. જીવના વર્ણનમાં બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા આવી તો તેમાં એ વાંધો આવ્યો કે જીવના છે ના આધાર તરીકે ગણે છે બ્રહ્મ. ત્યાં એ કેમ કહે છે કે વિકાર શબ્દ નહીં ન પ્રાચુર્યાત. હવે અહીંયા મહાપ્રભુજી એમ કહે છે કે નહીં ભાઈ, વિકાર શબ્દ જે છે એ અહીંયા મયટ પ્રત્યય નો વિકાર તરીકે નહીં લેવો, પ્રાચુર્ય નો અર્થ લેવો એમ કહે છે. એટલે પાર્ટ છે તે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા તો એ પાર્ટ તરીકે લેવું પડશે. અમારો ઇન્ટરપ્રિટેશન એ છે કે તસ્ય પ્રિયમેવ શિર એ જે છે વાળું વર્ણન એ જીવ નથી, જીવનો વર્ણન નથી અહીંયા. એ તો પૂર્ણ પરબ્રહ્મ નો જ વર્ણન છે, આનંદમય બ્રહ્મ નો વર્ણન છે, આનંદમય નો વર્ણન છે જે ખુદ પરબ્રહ્મ છે. તો પરબ્રહ્મ નો પાર્ટ પૂછ્યો હોય ન હોઈ શકે? હોઈ શકે ને, હોઈ શકે. અને એ પાર્ટ છે અક્ષર બ્રહ્મ. બરાબર. તો અહીંયા બ્રહ્મ શબ્દ અક્ષર બ્રહ્માત્મક છે. જેમ બ્રહ્મવિદ આપનોતિ પરમ એમાં બ્રહ્મ શબ્દ જે છે તે અક્ષર બ્રહ્માત્મક છે કે નહીં? એવી રીતે અહીંયા અક્ષર બ્રહ્મ નો અર્થ છે અને આખો જે અંગી જે છે તે આનંદમય છે. આનંદમય છે. અહીંયા અંગી અંગ નો વર્ણન કર્યો ને. તો અહીંયા એ કહે છે કે નહીં, શંકરાચાર્યજી અંગી અંગ નથી ભાવ લેતા બ્રહ્મપુચ્છ પ્રતિષ્ઠાની અંદર. અંગી અંગ નો ભાવ નથી લેતા કેમ કે પુચ્છ ને જો અંગ બનાવે અંગીનો તો માથાકૂટ થઈ જાય ને. એમને તો એમનો આખું બધું બરાબર છે, એમનો સ્ટેન્ડર્ડ નથી એટલે બરાબર. એમને એમ એ અન્નમય થી લઈને આનંદમય ને પ્રવાહમાં ગણે છે. હવે અહીંયા પ્રવાહમાં ગણવાની વાત આવી કે તસ્ય પ્રિયમેવ શિર પ્રવાહ, ચલો પછી એના પછી પણ પ્રવાહ. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠામાં કેમ પ્રવાહ નથી લેતા? ત્યારે પ્રવાહથી દૂર થઈને એમ કે છે નહીં અહીંયા આગળ તમે એને લક્ષણાવૃત્તિ લો. એમનો બ્રહ્મ શબ્દ આવ્યો છે એટલે કહે છે કે હવે જીવનું વર્ણન લો ને એમાં પ્રવાહમાં ભળતા જાઓ, તમે પ્રવાહમાં ભળી જાઓ તો પછી બ્રહ્મ જીવનો પુચ્છ થઈ જાય. એવું મહાપ્રભુજી નું સ્ટેન્ડ છે, બરાબર ને? ના, શંકરાચાર્ય એ શંકર મત નો સ્ટેન્ડ છે. મહાપ્રભુજી તો એમ જ કહે છે કે મયટ પ્રત્યય જે છે એ અહીંયા જ નથી. અન્નમય થી લઈને આનંદમય સુધી કોઈ પણ વિકાર નથી. સમજમાં આવ્યું? એ તો બરાબર, પણ બ્રહ્મ એમ કે એને પ્રવાહ સુધી નથી લઈ કેમ જતા એવું જે કહે છે
નહીં, એ તો મેં મારી રીતે કહ્યું તમને, હા. અંદર એવું છે નહીં. હા, મેં કીધું કે બરાબર. નહીં, એ તો હું ઇન્ટરપ્રિટ કરીને કહી રહ્યો છું. અંદર મહાપ્રભુજી એવું નથી લખ્યું કે આમ તમે આમ કેમ કન્સિડર કરો છો. મહાપ્રભુજી જે કે છે આપણે અત્યારે લશું. હા 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 બરાબર. ઓકે, તો સમજી ગયા આટલું? તો હવે મહાપ્રભુજી શું કહે છે જોઈએ. મહાપ્રભુજી કહે છે અનેન પૂર્વ સૂત્રાર્થ સિદ્ધો ભવિષ્યતિ વિકારવાચી શબ્દો મયટ પ્રત્યયો યસ્મિ તદ વિકાર શબ્દમ તસ્માત તદ શબ્દવાચ્યમ બ્રહ્મ ન ભવતિ બ્રહ્મણો અવિકારિતત્વાત ઇતિ ચેત ન અત્ર વિકારે મયટ કિંતુ પ્રાચુર્યાત. કહે છે કે જો તમે મયટ પ્રત્યે વિકારવાચક સમજતા હો તો આનંદમય જે છે એ વિકારી બની જશે અને તે બ્રહ્મ જે છે તે તો અવિકારી છે. તો આ મહાપ્રભુજીનો પૂર્વ પક્ષનો સ્ટેન્ડ છે. એટલે મહાપ્રભુજીને પ્રશ્ન આવી રહ્યો છે કારણ કે મહાપ્રભુજી શું ગણી રહ્યા છે? આનંદમયને બ્રહ્મ ગણી રહ્યા છે. રાઈટ? અન્નમય થી લઈને વિજ્ઞાનમય સુધી બ્રહ્મની જ જુદી જુદી વિભૂતિઓ છે ગણી રહ્યા છે. તો મયટ પ્રત્યે મહાપ્રભુજીએ શું ઇન્ટરપ્રિટ કર્યું? વિભૂત, પ્રાચુર્ય, વિભૂતિ. આનંદમય ને તો બ્રહ્મ તરીકે નહીં, પણ વિકાર તરીકે તો ટ્રીટ ક્યાંય ન કર્યો ને. ના બિલકુલ નહીં. તો વિકારી તો છે જ નહીં કશું જ. તો પૂર્વ પક્ષી શું કહે છે કે જો તમે આનંદમય ને પરબ્રહ્મ કહેતા હો તો તમારા મતમાં શું પ્રોબ્લેમ છે કે મયટ પ્રત્યે લોકમાં વિકારવાચી શબ્દ છે. તો હવે જો વિકારવાચી શબ્દ બ્રહ્મને લગાવવામાં આવે કે આનંદમય એટલે આનંદનો વિકાર બ્રહ્મ, તો બ્રહ્મ તો અવિકારી છે. કેવલાદ્વૈતમાં બ્રહ્મ તો અવિકારી છે ને. તો અવિકારી બ્રહ્મ જે છે તે તમારામાં નહીં રહી જાય કેમ કે હવે એ વિકારી થઈ ગયો આનંદમય લગાવ્યો તેથી. તો તમારા મતમાં તો દૂષણ આવી ગયો. તમારો બ્રહ્મ અવિકારી છે એવું સિદ્ધ થશે. તો એ પૂર્વ પક્ષના સામે મહાપ્રભુજી હવે આન્સર આપી રહ્યા છે. ન અત્ર વિકારે મયટ કિંતુ પ્રાચુર્યાત. અહીંયા મયટ જે છે પ્રત્યય પેલો આનંદ પ્લસ મયટ એમ લગાડો ને તો આનંદમય થાય શબ્દ. એવી રીતે કૃત્વા ત્રિ ધાતુ પર ત્વા પ્રત્યય લગાડો તો કૃત્વા થાય ને. એવી રીતે લ્યપ પ્રત્યય જે છે એ પણ બધા તમે જોયા હશે. તો એ બધા કૃદંત છે, આ બધા તદ્ધિત છે. કૃદંત તમે શીખ્યા છે, તદ્ધિત નથી શીખ્યા તમે. તદ્ધિત પણ આવશે, એ સંજ્ઞા ઉપર નામ ઉપર જશે. તે ક્રિયાપદ ઉપર છે કૃદંત જે છે તે. પણ અહીંયા જે મયટ જે છે એ તદ્ધિત છે. સંસ્કૃતમાં એ તદ્ધિત કેટેગરીનો છે શબ્દ. નાઉન પાછળ પ્રત્યય લગાવ્યો ને તો નાઉન ચેન્જ થઈ જાય, એનો મીનિંગ ચેન્જ થાય. મીનિંગ એ નાઉન પાછળ મીનિંગ ચેન્જ કરવા વાળો પ્રત્યય લગાડો તો તદ્ધિત થઈ જાય, તદ્ધિત કહેવાય. તો આનંદ પ્લસ મયટ બંનેને જોડો તો શું થશે? આનંદમય શબ્દ આવશે. તેથી મયટ પ્રત્યેની વાત ચાલી રહી છે. સમજમાં આવ્યું ને? તદ્ધિત કેટેગરીનો છે શબ્દ. તદ્ધિત કે તદ્ધિત? ધવલનો ધ. તદ્ધિત. એટલે એમને કાષ્ટમય જે કીધું મૂર્તિ ને એના માટે એનો દાખલો આપીને કહી રહ્યા છે. રાઈટ ને? હા, લોકમાં એવું શબ્દ જોવા મળે છે ને એ રીતે.
પાસ્ટ હા એ ધાતુ આપણે બોલીએ છીએ ને. તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે અહીંયા વિકાર ન અત્ર વિકારે મયટ કિંતુ વિકારમાં મયટ નો અર્થ નથી કિંતુ પ્રાચુર્યા પ્રાચુર્યા. પ્રાચુર્ય અર્થ વાળો છે. હમ. પ્રાચુર્યમ અતતિ પ્રાપ્નોતિ પ્રાચુર્યાત. પ્રાચુર્યને પ્રાપ્ત કરે તો શબ્દ શું થઈ જાય? પ્રાચુર્યાત. પ્રાચુર્યને પ્રાપ્ત કરે શબ્દ બને છે પ્રાચુર્યાત. પ્રચુરતાને પ્રાપ્ત કરે તે પ્રાચુર્યાત. સમજમાં? હા એટલે અહીંયા પ્રચુર આનંદ છે ને એટલે પ્રાચુર્યાત. તો પછી આગળ મહાપ્રભુજી કહે છે તેથી પ્રાચુર્યમ અતતિ પ્રાપ્નોતિ ઇતિ પ્રાચુર્યાત. એ તો સમજમાં આવ્યું પ્રાચુર્યાત કેવી રીતે શબ્દ સમજવો. મહાપ્રભુજી કહે છે તથા ચ પાણીની તત્પ્રકૃત વચને મયટ. પાણીનીએ પણ એ રૂલ પ્રકટ કરેલો છે કે પાણીની સૂત્રમાં એ સૂત્ર છે કે તત્પ્રકૃત વચને મયટ. મયટ પ્રત્યેનો અર્થ આવી રીતે કરવો જોઈએ. તો મયટ નું મય કેવી રીતે થઈ જાય છે? વિસર્ગ ના હિસાબે? નહીં, એ ટ નથી આવતો. એ તો એ નામ માટે બોલવામાં આવે છે. જેવી રીતે લ્યપ છે ને, લ્યપ લ્યપ પ્રત્યય, તો ભાઈ પ થોડી પાછળ લાગે, યજ લાગે ને. એ તો ગઈ વખત જોયું હતું, લ્યપ પ્રત્યય જોયું હતું ને. કયો પ્રત્યય જોયું? હા એ જ જોયું હતું, લ્યપ પ્રત્યય જ આવતું હતું. હા તો પ થોડી એડ થાય પાછળ. એ તો જસ્ટ નામ માટે છે. પ્રાબલ્ય અને એવું કહીએ છીએ ને આપણે. લ્યપ પ્રત્યય થયો ને. હા તો તત્પ્રકૃત વચને મયટ એટલે પ્રાચુર્ય થી પ્રસ્તુત જે વચન હોય તેને તત્પ્રકૃત વચન કહેવાય. એટલે કોઈકની સ્તુતિ કરવામાં આવી હોય ને, સ્તુતિ કરવામાં આવી હોય તો તેને મયટ પ્રત્યય લગાવવામાં આવે. એટલે આગલાની અપેક્ષાથી વધારે કઈક હોય ને તો એને મયટ પ્રત્યય લગાવી દેવા. કે આગળનું જે હતું તેનાથી કરતા કઈક વધારે છે એમ. સમજમાં આવ્યું? હા હા એ સારું કર્યું. આગલાની અપેક્ષા વધારે હોય ને તું પેલા યમનાષ્ટક ની સ્તુતિમાં મયટ પ્રત્યય શોધવા જતી હતી મનમાં. હો અચ્છા એટલે તમે આગલાની એને કહી દીધું એટલે સારું થઈ ગયું. પછી મેં છોડી દીધું. એટલે તમે એમ કેમ શોધવા ગયા ત્યાં? એટલે એમ શોધવા ગઈ કે સ્તુતિ કરી છે ને, તમે એમ પેલા કહ્યું ને કે સ્તુતિ કરવામાં આવે તો મયટ પ્રત્યય લાગે છે. એમના સ્ટકમાં શોધી લો, સ્તુતિ ગ્રંથ છે ને, શોધી લો મેં ક્યાં આવે છે. પછી તરત જ બીજી લાઈન આવી ગઈ એટલે પાછું છોડી દીધું એ. એટલે અન્નમય જે છે એ માને ધૃતમય યજ્ઞ, યજ્ઞમાં પણ એવા શબ્દ યુઝ કરવામાં આવે છે કે ધૃતમય યજ્ઞ, યજ્ઞ છે, અન્નમય યજ્ઞ છે, એવી રીતે શબ્દ યુઝ કરવામાં આવે છે. તો કઈ વિકારના અર્થમાં એ લેવાય છે? નથી લેવાતો. ધૃતમય એટલે કે એબન્ડન્ટ ધૃત, એમ વધારે, એ રીતે અર્થ કરવામાં આવે છે ત્યાં. અધિકતા, દ્રુત થી ભરપૂર. તો એ મયટ પ્રત્યય જે છે આગલાની અપેક્ષા એ પ્રચુરતા હોય તો મયટ પ્રત્યય લગાવો તમે. પણ એના મય એવું બી અર્થ થાય છે ને? ના, એના મય બની ગયા એમ. તો એ કયા અર્થમાં થયું? નહીં, એ મયટ ના અર્થમાં નથી થયું.
એ વિકારના અર્થમાં થયું છે. એ વિકારના અર્થમાં થાય. ઓકે. પણ ધવલભાઈ એના મય બની જવું એટલે એ પણ પ્રચુરતા તો કહેવાય ને? નહીં, પણ પ્રચુરતા એટલે બાહ્ય પદાર્થ પછી બીજા કોઈનું ગ્રહણ કરે, એક્સટર્નલ કોઈ, તો એ તો પ્રચુરતા ના કહેવાય ને, વિકાર કહેવાય ને. એ કાસ્ટમયથી સમજાવ્યું. હા, એટલે બીજો કોઈક બીજી વસ્તુ બીજા વસ્તુને ગ્રહણ કરી દે ને એમાં એથી ફીલ થઈ જાય તો એને તો વિકાર જ ગણવો પડશે ને, એને પ્રચુરતા નહીં કહેવાય ને. એટલે લાકડાથી મૂર્તિ બની એટલે એ વિકાર થઈ ગયો એમ? નહીં, પ્રતિમા જે છે એની અંદર જે પેલું ફીલ કરવામાં આવે ને, જે બીબાથી બનાવવામાં આવે, તો બીબો બનાવવાની પ્રોસેસ ની અંદર શું હોય, મૂર્તિ બનાવવાની પ્રોસેસમાં શું હોય કે એને કોઈક અંદર મટીરિયલ બીજો ફીલ કરે, બહાર કોઈક બીજું જ મટીરિયલ હોય. તો બીજું અંદરનું મટીરિયલ બીજું ને બહારનું બીજું મટીરિયલ, એ તો વિકાર થઈ ગયો ને. પણ એવું અહીંયા થોડી છે કે બહારનું મટીરિયલ જુદું ને અંદરનું મટીરિયલ જુદું. એવું બ્રહ્મના વિશે એવું થાય, આ આનંદમયના અર્થ એવું કરી શકાય કે તસ્ય પ્રિયમેવ શિર વગેરે વગેરે બધું બહાર, બધું લૌકિક છે, બધું પ્રકૃત છે, પ્રાકૃત છે, અને અંદરનું જે આનંદ આત્મા એ કઈ બીજો સબસ્ટન્સ, બહારનો બીજો સબસ્ટન્સ ન ગણી શકાય ને. એવું સબસ્ટેન્શિયલ ડિફરન્સ તો ન ગણી શકાય ને કે બહારનો, જેમ જીવનો આ શરીર જુદો ને આત્મા જુદો, એવી રીતે અહીંયા બ્રહ્મને થોડી એવી રીતે ગણાય તસ્ય પ્રિયમેવ શિરથી લઈને. એટલે આ જે છે એ વિકારના માટે નથી અહીંયા મયટ પ્રત્યે લગાવ્યો, પણ અહીંયા સ્વયં જ એ પ્રચુરતા છે આનંદની. પેલા બીજા બધા આનંદ કરતા આની આનંદમાં પ્રચુરતા છે, અધિક એ અહીંયા સમજાવવાનું છે. આગળ શું છે, એક સેકન્ડ, આગળ તો પછી બહુ ખાસ છે નહીં. મહાપ્રભુજીએ શંકરાચાર્યજીના મતનું થોડી ક્રિટિસિઝમ કરેલી છે. જો પણ એ બહુ જવાની જરૂર નથી. અત્ર કેચિત સર્વ વિપ્લયવાદીનો વિકારાર્થમ વદંતી શ્રુતિ સૂત્રાદિનામ અર્થ અજ્ઞાન તદ વેદાત્યર્થ ભગવતો નવમ અવતાર કાર્ય જ્ઞાત્વા ઉપેક્ષ્યમ યો અર્થસ્તમોવાદ સમવો કામ શબ્દ બલ વિચારેણ. હા, પછી તો આગળ નેક્સ્ટ છે. એટલે કેચિત સર્વ વિપ્લયવાદીનો વિકારાર્થમ વદંતી શ્રુતિ સૂત્રાદિનામ અર્થ જ્ઞાનાત. કેચિત સર્વ શંકરાચાર્યજી અને એમણે આ વિકારનો અર્થ લઈ લીધો છે. ભગવાનના નવમ અવતાર એટલે કે બુદ્ધા અવતાર જે છે, પ્રચ્છન્ન બૌદ્ધ પણ કહે છે તેમને, શંકરાચાર્યજીને. પ્રચ્છન્ન બૌદ્ધ કહે છે શંકરાચાર્યજીને. પ્રચ્છન્ન બૌદ્ધ એટલે શું? પ્રચ્છન્ન એટલે વેદશાસ્ત્ર ને દૂષિત કર્યા હતા તેવું શંકરાચાર્ય પણ કર્યું છે. અંદર રહીને વેદશાસ્ત્ર ને દૂષિત કર્યા છે. તેથી એમને એવું પણ કહે છે પ્રચ્છન્ન બૌદ્ધ કા તો સર્વ વિપ્લયવાદી. બાવાસીએ કહ્યું ને. તો એ શંકરાચાર્યજીને રિફર કરી રહ્યા છે. એમ ચોખ્ખું નથી કહી રહ્યા શંકરાચાર્યજી, પણ આવા વર્ડ યુઝ કર્યા છે, ભગવાનના નવમ અવતાર, સર્વ વિપ્લયવાદી વગેરે વગેરે. ચોખ્ખા અર્થમાં નથી કહ્યું, સોરી.
ચોખ્ખા અર્થમાં તેમણે નથી કહ્યું. તો નવમા અવતાર થાય એમ ક્યાંક તો કંઈક છે. એ નવમા અવતાર એટલે બુદ્ધ અવતાર મેં કીધું. તે બધા અવતાર, નવમ અવતાર. તો એ વિકારવાચક તો શબ્દ નથી ને, હવે સમજમાં આવી ગયું ને. હવે આગળ જે છે તે કહે છે કે આગળનો જે સૂત્ર કયો છે, તદ હેતુવ્ય પદેશાચ. જે છે એ આ વિકાર શબ્દાન્નયથી છે ન પ્રાચુર્યાત ચ તદ હેતુ વ્યપદેશા. હે ને, ચ આગળ લગાડી દો, એન્ડ. ચ એટલે એન્ડ. બંનેને એક સાથે લ્યો તો સમજમાં આવશે. તદ હેતુ વ્યપદેશાત ચ એવું છૂટું કરો. વ્યપદેશા તદ હેતુ વ્યપદેશા ચ. તેના હેતુનો પણ વ્યપદેશ કરેલો છે. હેતુનો પણ વ્યપદેશ. અને ભૂલી ગયા ને, અને તેના હેતુનો પણ એટલે અહીંયા પણ ધવલભાઈ, હા એટલે પણ આવી ગયો ને, ચાલશે. હા તો વાંધો નથી. પણ આવ્યો તો નથી. એ ફરી બોલજો જરા. એના હેતુનો પણ વ્યપદેશ કરેલો છે માટે. એના હેતુનો પણ વ્યપદેશ કરેલો છે માટે. શેના હેતુનો? તેના એટલે બ્રહ્મનો હશે ને. સમજાવું છું કે કોના હેતુનો એ સમજાવું છું. પેલા એ વાત સમજી ગયા કે આને કેવી રીતે વિભક્ત કરવું. તદ હેતુ વ્યપદેશાત ચ. છૂટું સેન્ટેન્સ ને તો સૂત્ર ને તો છૂટું કર્યો ને તમે. છૂટું કરી ને. હેતુ વ્યપદેશાત ચ. હવે અહીંયા મજાની ઇન્ટરપ્રિટેશન છે. શંકરાચાર્યજી શું કહે છે પેલા એ જોઈએ. ત્યાં તદનો મતલબ શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મ. ચલો ઠીક છે, તદ માને બ્રહ્મ. હેતુ માને કોઝ, કારણ. વ્યપદેશ એટલે કે વિશેષણ અપદેશ ઇતિ વ્યપદેશ. એટલે ક્લિયરલી ઓર્ડર કરેલો છે, ડિક્લેર્ડ કરેલો છે. સમજમાં આવે છે ને? અચ્છા, ડિક્લેર કરવું. વ્યપદેશ એટલે ડિક્લેર કરવું, કહેલું છે, ચોખવટ કરેલી છે, ચોખ્ખાઈ છે. હા, ડિક્લેર્ડ. તો વ્યપદેશ કર્યો છે કોનો? બ્રહ્મ. એઝ અ હેતુનો વ્યપદેશ કરેલો છે. ધવલભાઈ તમે હેતુમાં શું કીધું? કોઝ, કારણ. ઇંગ્લિશમાં કોઝ કરીએ, ગુજરાતીમાં કારણ. હવે જુઓ, શંકરાચાર્યજીનો આનો ઇન્ટરપ્રિટેશન કેવો છે જુઓ. તદનો મતલબ શું કર્યો? બ્રહ્મ કર્યો ને. હેતુનો તદનો મતલબ તો હવે સમજો છો, તે એટલે જે દૂર હોય તે, એને એના માટે વપરાય. નજીક હોય તો શું કહેવાય? ભૂલી ગયા? નપુંસકલિંગ છે. નપુંસકલિંગ એટલે એતત એટલે નજીક. તદ એટલે દૂર હોય તે. અપ્રાપ્ય હોય કે દૂર હોય કે પ્રાપ્ત કરવામાં થોડી કઠિનાઈ થતી હોય તો તેના માટે તદ વપરાય. નજીક હોય તો એતદ. તો તદ માટે તો અહીંયા શું કહ્યું કે હા ઠીક છે, બરાબર છે, બ્રહ્મન. ચલો. હેતુ માટે શું કહ્યું?
કારણ કારણ એનો વ્યપદેશ છે. ક્યાં વ્યપદેશ છે? શાસ્ત્રમાં, એટલે આ તૈત્તરીય ઉપનિષદમાં. તો શું મતલબ લીધો એમણે? આ બધું શંકરાચાર્યજીનો મત કર્યો છે, હજુ મહાપ્રભુજી નથી આવ્યા. તો શંકરાચાર્યજી એમ કહે છે કે આગળ મેં તમને જેમ શું સમજાવ્યું હતું, સત્ય પ્રિયમેવ ચિરથી લઈને બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા સુધીનું જે વર્ણન છે તે જીવનું વર્ણન છે. અને મેં તમને એ પણ સમજાવ્યું કે વિકાર શબ્દાન નહીં ચેતન પ્રાચુર્યાત, એટલે એ જીવ છે અને પુચ્છ બ્રહ્મ છે, તેથી કરીને બ્રહ્મને પુચ્છ ન ગણવો રિયાલિટીમાં, અભિધાવૃત્તિથી નહીં લેવો, પણ એ જે જીવ જે છે તેનો આધાર બ્રહ્મ છે. એવું મેં તમને કહ્યું વિકાર શબ્દાન નહીં ચેત પ્રાચુર્યાતમાં. હવે એડિશનલી અર્થની દૃષ્ટિથી પણ હું તમને સમજાવું કે તદ્હેતુ વ્યપદેશાત. બીજી પ્રકારથી પણ હું તમને મારો જે સ્ટેન્ડ છે એને સુદ્રઢ કરવા માટે બીજો સૂત્ર આપ્યો છે, તદ્હેતુ વ્યપદેશાત. એટલે એ શું કહી રહ્યા છે, આ જીવ ના પાર્ટમાં જો બ્રહ્મ આવતો હોય, એટલે હું જે કહું છું એનાથી તમે ઉલટું કહો, જીવનો પાર્ટ બ્રહ્મ છે, જીવનો અંગ બ્રહ્મ છે, જો એવો સ્ટેન્ડ લો તો તદ્હેતુ વ્યપદેશાત છે કે બ્રહ્મ તો બધાનો કારણ છે, હેતુ છે. તો જે હેતુ હોય એ કાર્યમાં કેવી રીતે આવે? પાર્ટ બની શકે કાર્યનો? પાર્ટ બને, અંગ બને. જે કારણ છે, જે વસ્તુ કાર્યનો કારણ છે, એ કારણ કોઈ દિવસ પાર્ટ બને? ના બને. ન બને. એ તો કારણ છે. પાર્ટ કેવી રીતે કહો તમે? એટલે કાર્યમાં કારણ ન આવે એવો અર્થ કહી રહ્યા છો? યસ. યસ. અચ્છા. કેમ કે એમનો સ્ટેન્ડ શું છે કે કારણમાંથી કાર્ય પેદા થાય, તો કાર્યમાં થોડી કઈ કારણ રહે. એ નથી માનતા. એમ તો બરાબર. હવે તો જે જીવને તમે બ્રહ્મનો પાર્ટ, જીવનો પાર્ટ બ્રહ્મ ગણો છો, પુચ્છ જે છે એ બ્રહ્મ ગણો, પાર્ટ ગણો જીવનો, તો એમ કે છે કેવી રીતે મનાય? તદ હેતુ વ્યપદેશાત. બ્રહ્મનો તો કોઝ બ્રહ્મ એઝ એ કારણનો વર્ણન આગળ આવી ગયો તૈત્તરીય ઉપનિષદમાં. સમજમાં આવે ને? આનંદાત જેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ. આનંદની મીમાંસામાં તો એ જ કહ્યું કે આનંદમાંથી પ્રકટ થાય છે. જે આનંદમાંથી પ્રકટ થાય છે તે પુચ્છ કેવી રીતે બને? આનંદ જીવનો ન બની શકે ને. તો આપણે આગલી એમાં શ્રુતિમાં જોયું, કહ્યું ને, વ્યપદેશાથી ફરીથી સમજાવી રહ્યા છે. એટલે એનું કારણ ન બની શકે, જીવનું કારણ બ્રહ્મ ન બની શકે, એવું કહેવાનું એમનું. કારણ છે તેથી કરીને પાર્ટ ન બની શકે. કારણ છે એટલે કાર્ય ન બની શકે. નહીં, કાર્ય નહીં, અંગ ન બની શકે, પાર્ટ ન બની શકે. અંગ. વ્યપદેશ એટલે શું? ડિક્લેર કરવું. સહેલું હોય વ્યપદેશ. સત્ય પ્રિયમે એવા ચિરની અંદર બ્રહ્મપુચ્છ જે છે તે પાર્ટ તરીકે લેવાનો છે કે નહીં લેવાનો, એ અહીંયા ઝઘડો છે. એ મેં તમને હમણાં સમજાવ્યું ને, વિકાસ શબ્દાન નહીં ચેતના પ્રાચુર્યાત, એમાં એવી રીતે જ. કેમ કે પુચ્છને અંગ તરીકે લેશો તો તદ હેતુ વ્યપદેશાત. વળી પાછી બીજી આવી. કેમ કે એ કારણ છે, તો
તો કારણ હોવાના કારણે એ પાર્ટ કેવી રીતે બની શકે? હા, ના બની શકે. પાર્ટ તો ન બની શકે ને. હવે હમ. એ તો કારણ છે બધામાંથી, બધામાંથી તો બધું તો એનામાંથી પ્રકટ થયું, વળી પાછળ પાર્ટ કેવી રીતે બની? કારણ અને કાર્ય, કારણ કાર્યનો ભાવ જ્યાં હોય ત્યાં કાર્યમાં કારણ પાર્ટ તરીકે કેવી રીતે હોય? આવી શકે. જયારે કારણમાંથી કાર્ય પ્રકટ થયું, બરાબર, તો કાર્યમાં હવે તમે એમ કહો છો કે કારણ એઝ એ અંગ બની ગયું, એવું કેવું બને? પોસિબલ જ નથી. એવી રીતે બ્રહ્મમાંથી જીવ પેદા થયો અને જીવનો પાર્ટ બની ગયો બ્રહ્મ. બને. સમજમાં આવ્યું? એવું કેવી રીતે બને? બ્રહ્મ આધાર. એટલે કહે છે કે તદ હેતુ વ્યપદેશાચ. હું જે કહું છું એ સાચું છે કે એ આધાર તરીકે ગણો, એને પાર્ટ તરીકે નહીં ગણો. સમજમાં આવ્યું? મહાપ્રભુજી કહે છે ભાઈ સાહેબ આ પ્રોબ્લેમ નથી અહીંયા. તો મહાપ્રભુજી શું અર્થ કરે છે? જુઓ, તદ હેતુ વ્યપદેશાચ, હેતુત્વેન વ્યપદેશો હેતુ વ્યપદેશ. હેતુ વ્યપદેશ નો પહેલા તો અર્થ આપ્યો કે હેતુત્વેન વ્યપદેશો, તેનું હેતુત્વેન વ્યપદેશ કરવામાં આવ્યો છે તેને હેતુ વ્યપદેશ કહેવાય. હેતુ ડિક્લેર કર્યો છે એમ? યસ. બ્રહ્મને, એ હું તમને સમજાવું શું કહેવા માંગી રહ્યા છે. હેતુત્વેન વ્યપદેશો હેતુ વ્યપદેશ, તસ્ય હેતુ વ્યપદેશ તદ હેતુ વ્યપદેશ, તસ્માત એષસ્યેવ આનંદયાતિ, આનંદયતિ ઇતિ અર્થઃ, સર્વસ્યાપि વિકારભૂતસ્ય આનંદસ્યમ એવ આનંદમયઃ કારણમ. યથા વિકૃતસ્ય જગતઃ કારણમ બ્રહ્મ અવિકૃતમ સચ્ચિદ્રૂપમ એવ આનંદમયોપી કારણત્વાદ વિકૃત, અન્યથા તદ વાક્યમ વ્યર્થમ એવ સ્યાત. આ સ્ટેન્ડ છે મહાપ્રભુજીનો. તસ્માન આનંદમયો વિકારાર્થ, તસ્માત ન આનંદમયો વિકારાર્થ ચકાર સમુચ્ચયમ વદન સૂત્રદ્વયેન એકાર્થો મધ્ય પ્રતિપાદિત ઇત્યાહ. તો મહાપ્રભુજી કહે છે કે હેતુ તરીકેનો વ્યપદેશ જેનો કરવામાં આવતો હોય તેને હેતુ વ્યપદેશ કહેવાય. એનો મતલબ શું છે કે સસ્ય પ્રિયમેવ શિરથી લઈને બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા સુધીનું જે વર્ણન છે તે તો આનંદમય પરબ્રહ્મનો સ્વરૂપનો વર્ણન છે, જીવનો વર્ણન નથી. હવે એ જીવનો વર્ણન નથી કેમ? અને કેમ આ આનંદમય પરમાત્મા છે, પરબ્રહ્મ છે? તો એ કહે છે તદ હેતુ વ્યપદેશાચ. એટલે કે એ બધાને આનંદ પ્રોવાઈડ કરે છે, પ્રોવાઈડર છે. સમજમાં આવ્યું ને? He is a provider of Anand. He himself is not, nobody is providing Anand to him. એ બીજા બધાને આનંદનો સપ્લાય કરે છે. સમજમાં આવ્યું? એને કોણ સપ્લાય કરે છે આનંદ? કોઈ નહીં. એ પોતે જ આનંદમય છે. તો આનંદમયને હવે તમે વિકાર લેશો? બહારથી કોઈ સપ્લાયર આવતો હોય તો આનંદમય એ વિકાર અર્થમાં લેવો પડે. તો બીજો કોણ આનંદ આપે છે? કોણ આનંદ સપ્લાય કરે છે? કોણ? હુ ઇઝ ધ સપ્લાયર ઓફ આનંદ ટુ બ્રહ્મ? સપ્લાયર કોણ છે આનંદનો? કોઈ નહીં. એનું એ કેવી રીતે એ છે, કયા પ્રમાણથી કહી રહ્યા છે મહાપ્રભુજી? નહીં, એ પ્રમાણ આપ્યો ને, એવ આનંદયાતિ. પ્રમાણ આ રહ્યો ને તૈત્રીમાં જ છે. આ જ બધાને આનંદ આપે છે. સમજમાં આવ્યું ને? એશ હેવ, એશ એટલે કે આ, તે નહીં.
સમજાય ને? આ જ આનંદ આપે છે. આ જ ખરેખર આનંદ આપે છે. એવ છે પાછું. અચ્છા, એટલે જ એવ આનંદયાતિ. અને એવ હે ને, એ જ ખરેખર આનંદ આપે છે. આનંદ આપનાર આનંદયાતિ. તો કોણ આનંદ નો સપ્લાય કરે? આપણે જેમ ગેસ સપ્લાયર હોય, એ જ બ્રહ્મ. ફૂડ સપ્લાયર હોય, પેન સપ્લાયર હોય, આનંદ નો સપ્લાયર પોતે જનરેટ નથી કરતો પણ બહારથી એક્સપોર્ટ કરીને ઇમ્પોર્ટ કરીને લાવે છે. એવું નથી, અહીંયા ઇમ્પોર્ટ નથી કરતા. બ્રહ્મ કોનો ઇમ્પોર્ટ કરે છે? કોઈ સ્વયં જ છે. સ્વયં. એને આનંદ ને ઇમ્પોર્ટ કરવાની જરૂર છે ના. હેતુ કોણ છે? આનંદ નો હેતુ કોણ થયો? બ્રહ્મ પોતે. તદ એટલે બ્રહ્મ, હેતુ એટલે આનંદ નો હેતુ વ્યપદેશાત છે, ડિક્લેર્ડ કરેલું છે. તો આનંદ નો હેતુ કોણ છે એ પ્રશ્ન છે ભાઈ. અહીંયા સૃષ્ટિનો હેતુ કોણ છે એ જવા દો, એ તો પ્રૂવ થઈ ગયું. મયટ પ્રત્યય અમે અહીંયા વિકાર નથી લેતા, કેમ કે મયટ પ્રત્યય વિકારાત્મા નથી, કેમ કે બ્રહ્મનો સપ્લાયર કોણ? આનંદનો. એક હિસાબથી સમજી પણ લે કે આનંદમય જે છે એ બગડેલું છે, કઈક વિકાર છે. તો સપ્લાય કોણ કર્યું? આનંદમય ને આનંદ નો સપ્લાય કોણ કર્યું? એ નહીં, પોતે. ક્યાં વર્ણન છે કે આનંદમય ને આનંદ નો સપ્લાય અહીંયાથી આવ્યો? ક્યાં વર્ણન છે? તો સપ્લાય કોણ કરી રહ્યો છે આનંદ નો? એ તો કોઈ નથી કરી રહ્યો ને. બ્રહ્મને સપ્લાય કોણ કરે? આનંદ. કોઈ નહીં. તેથી આનંદમય કહ્યું છે. એટલે અર્થ રીતે, એટલે પેલું 6 રીતે છે કે લિંગ વાક્ય પ્રકરણ સમાખ્યાના, એ રીતે અહીંયા પહેલા શ્રુતિથી અર્થ સિદ્ધ કર્યો, જે વિકાર શબ્દાન નહીં છે પાણીની સૂત્રથી શ્રુતિથી સિદ્ધ કર્યો. શ્રુતિ એટલે પેલી શ્રુતિ નહીં હો, મેં તમને સમજાવ્યું તો શ્રુતિ એટલે શું? તો એ શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાનામ સમવાય પારદૌર્બલ્યમ અર્થ વિપ્રકર્ષા. આ જૈમિનીનો સૂત્ર છે. તો શ્રુતિલિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાનામ સમવાય, એટલે શ્રુતિથી તો અર્થ સિદ્ધ કરી દીધો કે આ મયટ પ્રત્યય જે છે વિકારાર્થ નથી. પેલા કયા સૂત્રમાં સિદ્ધ કર્યો છે? વિકાર શબ્દાન ઇતિ ચેતન પ્રચુર્યાત. અને હવે અહીંયા અર્થથી પણ કરે છે. શ્રુતિલિંગ અહીંયા અર્થથી કરે છે. કરે છે ને? અર્થથી પણ થઈ ગયો ને? અર્થથી કરવું એટલે શું? કહેલું ન હોય, ક્લિયર કટ કહેલું ન હોય, પણ અર્થથી એ બંધ બેસતો હોય. એટલે પેલું મેં તમને કહ્યું હતું પુષ્ટિ માર્ગમાં પોપ તિલકાયત મહારાજ શ્રી, તો એ તો અર્થથી કરવો પડશે ને, લિંગ થઈ ગયો ને. આ તો પ્રકરણથી અર્થ થઈ ગયો કે પ્રકરણ જે પ્રકરણમાં જેવું કર્યું હોય, પુષ્ટિ સંપ્રદાયનું વર્ણન હોય તો પુષ્ટિ સંપ્રદાયના પોપ ગણો, મુસ્લિમ સંપ્રદાયનો પોપ ગયો હોય તો મુસ્લિમ સંપ્રદાયના પોપ ગણો. બરાબર. એવી રીતે ગાંડા થઈને પછી એમ કે ચાલો પાણીની શું કે છે, પોપ નો મતલબ શું છે? તો એ તો કઈ મળવાનું નથી તમને કે પોપ નો મતલબ શું છે ત્યાં. જે પ્રકરણમાં કેવો એના એ રીતે અહીંયા મહાપ્રભુએ શું કર્યું કે જે અર્થ નીકળતો હોય પાણીની સૂત્ર વ્યાકરણના અર્થથી સમજાવ્યું પહેલા તો. હવે
રીતે સમજાવ્યો. હવે અર્થની દૃષ્ટિથી પણ સમજાવી રહ્યા છે એને. અચ્છા. એ મહાપ્રભુજી એ કહે છે કે તેથી બે સૂત્ર છે, તેથી ચ મૂકવામાં આવ્યો છે. એક શબ્દ માટે કેટલું બધું કે છે. હેતુ. એટલે બે છે અનેથી કનેક્ટેડ છે તે. સમજાયું? આ શબ્દાન્ન ઇતિ ચેતન પ્રાચુર્યાત ચ તદ્ હેતુ વ્યપદેશાત. એમ બે ભેગા કરવાના. ભેગા કરવાના છે બે સૂત્ર. ભેગા કરવાના મતલબ છે એનું કન્ટિન્યુએશનમાં લેવાનું છે. અહીં રાખીએ. એ રાખીએ આપણે આજે. માંત્રવર્ણિકમ એવ ચ ગીયતે એ નેક્સ્ટ ટાઈમ લઈશું. થોડુંક એમાં તો મને પણ થોડોક દવા ખાવી જેવું પડે છે. કઈક માથાના દુખાવાની દવા. તો માથું દુખાડીને ના બેસી જશો પાછા. પણ એમાં બહુ પ્રોબ્લેમ થાય છે. આ માંત્રવર્ણિકમ એવ ચ ગીયતે આપણે જોઈશું કે કેટલું એટલું ઈઝી નથી. તે થોડું કરી દીધું છે. આનો અર્થ છે મંત્રમાં મુખ્ય રીતે તે બ્રહ્મનું જ વર્ણન છે. અમે શુક્રવારે થોડું કરી લઈશું. શબ્દોથી પરિચિત થઈશું આપણે નહીં? ઓકે, આપણે રાખીએ તો તદ હેતુ વ્યપદેશાત ચ તદ હેતુ દ્રઢહીન ચરણ કેરો ભરોસો. દ્રઢહીન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિન તબ જગમાં જય અંધેરો ભરોસો. દ્રઢહીન ચરણ કેરો સાધન और नहीं या कली में जासु हो सूर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢહીન શરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી गोसाईजी परम दयाल की जय. श्याम सुंदर महारानी की जय. द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण.